એ બીજું કરું ને વાંધો નહીં. જય અંબે કાંસા થેરાપી સેન્ટર ગોયંગદેવ આવેલું છે અને મારું ઘર અહીંયાથી નજીક જ છે. તો હું રેગ્યુલર અહીં આવું છું છેલ્લા 1.5 મહિનાથી. અને મેં તો 2-3 સેન્ટર અલગ અલગ ગયેલો છું નજીકમાં જે પણ સેન્ટર છે એમાં. પણ મને આ સેન્ટર બહુ વધારે અને સારું અને વ્યવસ્થિત લાગ્યું. એનું કારણ એ છે કે સૌથી પહેલાં તો આ આખી પદ્ધતિમાં સૌથી બેઝિક વસ્તુ છે કાંસું. તો કાંસાની જે ક્વોલિટી છે આ લોકોની જે થાળીમાં, અને પ્લસ એ લોકો જે રેગ્યુલર મશીનના સર્વિસીસ કરે છે દર 2 થી 3 મહિને, એમના જે જરૂરિયાત પ્રમાણે જે પણ સર્વિસીસ કરે છે ને એમાં મને બહુ જ ઇફેક્ટિવ લાગે છે. પ્લસ એ લોકો આજે 15 મિનિટ મશીન ફરે એમાં 7 મિનિટ લેફ્ટ ફરે અને 7 મિનિટ રાઈટ ફરે, એમાં એ લોકો વચ્ચે ફરી એકવાર ઘી નાખે છે. તો એ ઘી નાખે છે એનાથી આખી ક્વોલિટીમાં આપણું જે એની ઇફેક્ટિવનેસ આખી વધી જાય છે. પ્લસ એ લોકો દરેક વ્યક્તિ જોડે ઇન્ડિવિજ્યુઅલ ડિસ્કશન કરીને એમના હેલ્થ પ્રોબ્લેમ શું છે જાણે છે, એમાં એમને શું હેલ્પ થઈ શકે. કોઈક વ્યક્તિ જો થેરાપી લેવામાં ભૂલ કરતો હોય તો એનું બી સોલ્યુશન આપે છે એ લોકો, અને બહુ એક્ટિવલી આ લોકો કામ કરે છે. પ્લસ કહેવાય ને આત્મીયતાથી સાથેનું કામ કરે છે. તો એ સેન્ટર મને એના માટે જય અંબે કાંસા થેરાપી સેન્ટરમાં 100% આવવું જોઈએ એવું મારું માનવું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.